હું જ્યારે પણ ઉપવાસ કરું છું ને ત્યારે મને મારા મમ્મીની આ રજવાડી મોરૈયાની ખીચડીની તો બહુ જ યાદ આવે, કેમ કે મારા મમ્મી એટલી મસ્ત મજાની આ ખીચડી બનાવે છે. જ્યારે ખીચડીનો વઘાર કરે ને ત્યારે આજુબાજુમાં 3-4 ઘર સુધી સુગંધ જાય, એટલી મસ્ત મજાની બને. અને ફરાળની અંદર જો તમે એક જ ટાઈમ બપોરે આ ખીચડી ખાઈ લીધી ને તો તમને આખો દિવસ ભૂખ પણ નહીં લાગે, એટલી મસ્ત મજાની બનશે. તો મોરૈયાની રજવાડી ખીચડી બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો મોરૈયો લીધો છે. તો આજે હું તમને મારી મમ્મીની એ જ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. તો આ રીતે તમે બનાવશો ને તો ઉપવાસમાં તમારે બીજું આની સાથે કંઈ જ નહીં બનાવવું પડે. એકલો મોરૈયાની ખીચડી પણ તમને સરસ લાગશે. છાશ સાથે તમે એન્જોય કરી શકો, દહીં સાથે પણ ખાઈ શકો. તો મોરૈયાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને સરસ રીતે 2 પાણીથી ધોઈ લઈશું. કંઈ પણ મોરૈયામાં કાંકરી કે કંઈ હોય તો પહેલાં મોરૈયાને સાફ કરી લેવાનો અને એ પછી આ રીતે પાણીમાં એડ કરીને ઉપરથી ધોઈ લેવાનો. તો મેં અહીંયા 2 થી 3 પાણીથી મોરૈયાને ધોઈ લીધો છે. 1 કપ પાણી એડ કરીને 10 મિનિટ સુધી પલાળીને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી મોરૈયાના જે દાણા છે ને સરસ રીતે ફૂલી જશે. તમે જોઈ શકો છો કેવા સરસ મોરૈયો ફૂલી ગયો છે. એને પલાળીને બનાવજો એટલે ખીચડી છે ને એકદમ સરસ દાણેદાર બનશે. હવે આપણે કુકરની અંદર આ ખીચડી બનાવવાના છે. તો તમે ઉપવાસની અંદર જે પણ ખાતા હોય ને એ વસ્તુ તમારે એડ કરવાની અને આ રેસીપીમાં જે ના ખાતા હોય સ્કીપ કરી દેવાની. તો હું અહીંયા તેલ એડ કરી રહી છું. તમે ઉપવાસમાં તેલની જગ્યાએ ઘી એડ કરવું હોય તો 2 ચમચી ઘી લઈ શકો. 2 ચમચી તેલની અંદર અડધી ચમચી આખું જીરું, સૂકા મરચાંના કટકા એડ કરી દઈશું. 5 થી 6 આખા મરી એડ કરી લઈશું અને 3 થી 4 આખા લવિંગ એડ કરી લઈશું. બધી વસ્તુને સરસ રીતે આ વઘારને સાતરી લઈશું. આ વઘાર તમે કરશો ને એટલે તમારા ઘરમાં એટલી મસ્ત મજાની સુગંધ આવશે, એવું લાગશે કે ખરેખર તમારા ઘરમાં એટલું મસ્ત મજાનું ફરાળ બની રહ્યું છે. હવે એની અંદર આપણે કાચા સિંગદાણા એડ કરીને સાતરી લઈશું. તેલની અંદર સિંગદાણાને મસ્ત સાતરી લેવાના છે. સિંગદાણા સતરાવા લાગે એટલે તીખા લીલા મરચાં એડ કરીશું. તમે જેટલું તીખું ખાતા હોય એટલા તમારે એડ કરી દેવાના. ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલા લીધા છે, કેમ કે આ મોરૈયાની ખીચડીની અંદર મીઠા લીમડાના પાનનો ફ્લેવર સરસ આવશે. તમે પાનને એકદમ ઝીણા ઝીણા કટ કરીને પણ કરી શકો, એનો પણ મસ્ત ટેસ્ટ અને ફ્લેવર આવશે. બધી વસ્તુને તેલની અંદર સરસ રીતે સતરાવા દેવાની. અને 2 મીડિયમ સાઇઝના મેં અહીંયા બટેટા લીધા છે. કાચા બટેટાની છાલ કાઢીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરીને 1 થી 2 પાણીથી ધોઈ લીધા છે અને આ રીતે એડ કરી દઈશું. બટેટાની જગ્યાએ જો અત્યારે માર્કેટમાં સક્કરિયા પણ મળે છે, તમે બટેટા ના ખાતા હોય ને તો સક્કરિયા પણ તમે ઝીણા ઝીણા આ રીતે કટ કરીને એડ કરી શકો, તો પણ મસ્ત મજાની ખીચડી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આની અંદર મોરૈયો એડ કરી લઈશું. જે પલાળેલો મોરૈયો હતો ને એનું પાણી મેં અહીંયા કાઢી દીધું છે, તો એ પાણી કાઢીને જ એડ કરવાનો છે. તો મોરૈયાને સરસ રીતે એડ કરીને એની અંદર હવે પાણી એડ કરીશું. તો મોરૈયો અહીંયા મેં 1 કપ લીધેલો એટલે હું અહીંયા 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કરું છું, કેમ કે મોરૈયોની ખીચડી જે છે ને એ થોડી એવી ઢીલી હોય ને તો ખાવાની મજા આવે. હવે અહીંયા આપણે ફરાળી મીઠું એડ કરી દઈશું. મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ કરી લઈશું. 2 વિસલની અંદર મોરૈયો મસ્ત મજાનો કૂક પણ થઈ જશે અને ચડી પણ જશે. તો બસ આ રીતે 2 વિસલ કરી લઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને ઠંડુ થઈ જાય ને ત્યારે આપણે ઓપન કરી લઈશું. તો મોરૈયાની ખીચડી મસ્ત મજાની તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ઢીલી ખીચડી બની છે. વધારે મેં કઠણ નથી કરી. તમને એવી પસંદ હોય તો તમે એવી પણ કરી શકો. હવે આપણે 1 મોટી ચમચી જેટલું ઘીને મેલ્ટ કરી લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર કાજુ અને બદામના ફાડા એડ કરી દઈશું. તો પહેલાં આપણે બદામ એડ કરીશું, કેમ કે બદામને થોડી એવી સાતળતા ટાઈમ લાગે, અને એ પછી આ રીતે કાજુના ફાડા એડ કરી દઈશું. તમે એમને નોર્મલ પણ બનાવી શકો, પણ આ ડબલ વઘારથી બનતી રજવાડી ખીચડીનો સ્વાદ પણ અલગ આવે છે અને આ રીતે આપણે ટેસ્ટ પણ સરસ આવશે, કેમ કે ઘીની અંદર બધા ડ્રાયફ્રૂટ આપણે એડ કરીશું એટલા માટે. 1 મોટી ચમચી જેટલા કિસમિસ એડ કરીશું. કિસમિસ આપણે લાસ્ટમાં એડ કરી લઈશું અને મિક્સ કરી દઈશું. તો આ રીતે કિસમિસ સરસ રીતે ફૂલવા લાગે ને એ પછી ઘીનો જે આ વઘાર છે ને ડ્રાયફ્રૂટવાળો એ આપણે અંદર એડ કરી દઈશું. જોઈ શકો કિસમિસ સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તો ખીચડી ઉપર એડ કરીશું અને ગરમા ગરમ આ ખીચડીને તમે પણ ઠાકોરજીને ભોગ ધરાયા પછી એન્જોય કરી શકો. ખીચડીનો ખરેખર સ્વાદ ડબલ થઈ જશે. જો ક્યારે આ રીતે ના બનાવી હોય ને તો આ મારા મમ્મીની રેસીપી છે, જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો. આપણે ઇસ્કોન મંદિર જતા હોઈએ છીએ, ત્યાં પણ મોરૈયાની ખીચડી જે ખાતા હોઈએ છીએ ને એનો ટેસ્ટ પણ અદ્ભુત હોય છે. કોને ઇસ્કોન મંદિરની મોરૈયાની ખીચડી ખાધી છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.